दुश्मनों पर आवाज बुलंद सलावत। सूरतुल मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलाम व तहियतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना बिल कासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सफ़ीनतुन नजाह वलाकिन सफ़ीनतु जद्दी अल हुसैन औसा व फिल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले अज़ीज़ान मोहतरम अने बरादरान अज़ीज़, अशरे ज़नबियानो जे विषय छे ई मारिफत ज़ारत आशुरा, वसीले मारिफत करबला अने मारिफत हुसैन। आ विषय पर આપણે ચર્ચા કરી રહ્યા છે અને બે મજાલિસ બાકી રહી ગઈ છે। આજની મજાલિસ જે છે ઈ અને કાલની છેલ્લી મજાલિસ। जाहिर सी बात है कि ज़ारत आशुरा एक दरियो है इल्म मारिफतनो। आना माटे 10 मजलिस काफ़ी नहीं। माराथी जेटलो थाय छे एटला तमारी समक्ष बयान करूँ छूँ अने कोशिश करो कि जराक तमने मारिफत आशुरानी मारिफत थाय, ओळखाण थाय। घणा बधा हाजी जुमला बाकी छे, घणा बधा हाजी कलमात बाकी छे। तो आज जे हूँ तमारी समक्ष बयान करवा मांगू छूँ कि जुमला छे ज़ारत आशुरानो, एना पर चर्चा करवा मांगू छूँ कि अन यजअलनी मअकुम फिद दुनिया वल आखिरा। एटले हूँ कीधुं तो कि 12 जुमला छे जेमां आपणे दुआ करे छे अल्लाह पासे ज़ारत आशुरामां। कई मांगणी करे छे, कई दरखास्त करे छे, जेमांथी एक मांगणी आ छे कि परवरदिगार अमे तारा पासे मांगणी करे छे कि अमने जे छे ना इमाम हुसैन नो साथ मळे, संगत मळे, सोहबत मळे। साथ मळे, संगत मळे अने सोहबत मळे। संगतनी इस्लाममां बहु अहमियत छे, खास करीने जवानिया माटे। एक मुस्तकिल सब्जेक्ट छे, टॉपिक छे, जे बच्चाओं ने जे जवानिया ने शुरू थी सारी संगत मली जाए तो ई शख्स ई जवान कामयाब जवान कहेवाय, कमाल सुधी पूकी सके। संगतनी अहमियत माटे तमने खाली एटलो कहूं कि गुलिस्तान सादी एक चोपड़ी छे, एक शायर छे ईरान नो शेख सादी, एनी 2 चोपड़ी छे, गुलिस्तान अने बोस्तान फारसी में छे। ई आगळ जमानानी आमां फारसी से जरा अघरी छे एने समजवुं, पण ई कोर्स में दाखिल होय छे। एटलो लेवल हाई छे। फारसी एटले जे आमां भाषा छे ने फारसी लेवल ऊंचो छे। आमां एक दास्तान लखे छे
કે એક શખ્સ મેદાનથી વટાતો હતો, કઈ સફરમાં જતો હતો, એ થાકીને બેઠી જાય છે સહેરા બયાબાનના વચમાં, અને આમ માટીથી એ રમે છે. પછી માટીને આમ કરે છે તો આમાંથી ખુશ્બુ આવે છે. તો અજબ થઈ જાય છે, આ બયાબાન સહેરામાં આ માટીમાં કેટલી ખુશ્બુ છે. તો એ દાસ્તાનમાં લખે છે કે જમીનને પૂછે છે કે એ જમીન તારા અંદર આવી ખુશ્બુ ક્યાંથી આવી? તો જમીનથી આવાજ આવે છે કે મારો કમાલ નથી. અહીંયા 1000 વર્ષ પહેલા એક ગુલાબનો ઝાડ હતો, એની સંગત મને મળી, તો એની સંગત જો મને મળી તો હું ગુલાબના ઝાડથી ખુશ્બુને કસ્બ કર્યો. આનાથી હું મને એટલે એની સંગતથી મને આ ખુશ્બુ મળી છે. એ કહેવા શું માંગે છે શેખ સાદી? કે સંગતનો અસર હોય છે અને એની અહેમિયત છે. એટલે જેની સંગત જેને મળશે એવો અસર ટ્રાન્સફર થશે ઈ માણસના અંદર. જો ખરાબ ઇન્સાનની સંગત મળે તો એની જેટલી ખરાબ સિફતો છે એ ટ્રાન્સફર થઈ જશે એના દોસ્તારના અંદર. જો સારા માણસની સંગત તમને મળે તો એની જેટલી સારી સિફતો છે એ ટ્રાન્સફર થઈ જશે. એક આરિફ બેચારા ઇલ્મ ઇરફાનનો માહિર, ઇહતિજારનો ટાઈમ હતો, એક જવાન આવે છે એનો શાગિર્દ કે ઉસ્તાદ તમે હાલતે ઇહતિજારમાં છો, જાતા જાતા મને કંઈ એક નસીહત કરજો, મને ખપે છે. તો એ કહે છે આખરી નસીહત તને કરું છું, એના પછી મારી રૂહ પરવાસ થઈ જશે અને હું દુનિયાથી હેલો જઈશ. યાદ રાખજે, ખરાબ સંગત કોઈ વખત અખ્તિયાર ન કરજે. એનો અસર એટલો ખરાબ હોય છે, એટલો એની ફોર હોય છે કે તું કોઈ વખત તારી જિંદગીથી નહીં કાઢી શકે. એ કહે છે કે હું મારી જિંદગીમાં, આરિફ કહે છે, હું મારી જિંદગીમાં એક ફેરે ખરાબ સંગત મને મળી દોસ્તારની, હું આ લોકો સાથે બેઠી ગયો, એનો ખરાબ અસર મારા દિલમાં આવી ગયો. આજે 20 વર્ષ થઈ ગયો છે, હું એના અસરને કાઢવા માંગુ છું મારા દિલથી, પણ હું હજી સુધી કાઢી ના શક્યો અને મારી મોતનો વખત બી આવી ગયો છે. સંગતનો અસર છે, એની અહેમિયત છે. એટલા માટે ફારસીમાં શું કહે છે? હમનશીની અસર મી ગુજારત. હમનશીની અસર મી ગુજારત એટલે હમનશીનીનો અસર હોય છે. હમનશીની એટલે સંગત, એટલે દોસ્તી, એટલે ઉઠવું બેઠવું, સાથ ફરવું, ખાવું પીવું, રમવું જમવું, એ બધું સંગત કહેવાય. તો અમે આજ ઝારતે આશુરામાં શું કહેવા માંગે છે કે ઝારતે આશુરામાં કહેવા માંગે છે પરવરદિગાર અમને ઇમામે હુસૈનની સંગત મળે, એનો સાથ મળે. ઇમામે હુસૈનનો જો સાથ મળશે તો ઇમામે હુસૈનનો કમાલાત જે છે એ અમારા અંદર ટ્રાન્સફર થશે. ઇમામે હુસૈન એટલો બુલંદ છે કે અમે વિચાર નહીં કરી શક્યા. અને ગઈકાલ તમારે શબ્દ બયાન કર્યો તો જો ઇમામે હુસૈનની સંગત આપણને મળી જાય તો અમે ઓટોમેટિક બુલંદ થઈ જાશો. અમને જે છે જન્નત મળશે, ઊંચું મકામ મળશે, કમાલની આખરી મંજિલ સુધી અમે પૂગી શકે. એ આપણે દુઆ કરીએ છીએ ઝારતે આશુરામાં. હવે સવાલ એ છે કે જેની સંગતની આપણે દુઆ કરીએ છીએ, આપણને ખબર છે એ કોણ છે? આપણે દુઆ કરીએ છીએ કે ઇમામ હુસૈનની સંગત મળે, આનો સાથ મળે, એની કુરબત મળે, ઇમામ હુસૈનની નજદીકી મળે, એનો કુર્બ મળે. એ અઝીઝો ઇમામ હુસૈન કોણ છે જેની કુરબતની અમે શું કરે છે, વાત કરે છે? અઝીઝો, એનો જવાબ કુરાન આપે છે. કુરાન શું કહે છે? યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ વ કૂનુ મઅસ સાદિકીન. એ ઈમાન લાવવા વાળાઓ, અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો અને સાદિકીનના સાથ થઈ જાઓ. એટલે સાદિકીનના સાથે રહ્યો. સાદિકીન કોણ છે? ઉલમા કહે છે અહલે બેત સાદિકીન છે, યાની ઇમામે હુસૈન સાદિકીનની એક ફર્દ છે, એક મિસદાક છે. આપણે દુઆ શું કરીએ છીએ કે ઇમામે હુસૈનનો સાથ મળે, સંગત મળે, આ દુનિયામાં ભી અને આખિરતમાં ભી. એ આપણે ઝારતે આશુરામાં પડીએ છીએ. અને ઇમામ હુસૈન કોણ છે? સાદિકીનની એક ફર્દ છે. સાદિક એટલે શું? સાચો બોલવા વાળા, જે ખોટું ના બોલે. હવે સવાલ બહુ તવજ્જો ચાલુ સવાલ, झूठो मानस साचो मानस साथे रही सके? झूठा मानस ने साचो मानस नो साथ मળી શકે? તો શું કામ આપણે દુઆ કરીએ છીએ? એટલે ખોટે ખોટી દુઆ કરીએ છીએ આપણે.
એટલે અગર માણસ જૂઠો હોય અને દુઆ કરતો હોય પરવરદિગાર મને સાચા માણસનો સાથ મળે, ઈ ક્યાં પોસિબલ છે? ઈ ઇમ્પોસિબલ છે. કેમ કે झूठ અને સચ આ બે ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે જીદ છે. અઝિદાનો લા યજતમિયાન અરબીમાં બોલે છે જે જીદ હોય છે ઈ ભેગા નહીં થાય સાથે. દાખલા તરીકે દિવસ અને રાત ઈ જીદ છે, ઓપોઝિટ છે. એટલે રાત અને દિવસ એક વખતમાં એક જગ્યા ભેગા નહીં થઈ શકે. આ જમા નહીં થઈ શકે કેમ કે ઓપોઝિટ છે, જીદ છે. નૂર અને ઝુલ્મત ભેગા નહીં થઈ શકે, જીદ છે. અદાલત અને जुल्म અને જસ્ટિસ આ સાથે નહીં થઈ શકે. એ અજીજો કેમ કે ઓપોઝિટ છે. ઇલ્મ અને જહલ સાથે નહીં રહી શકે કેમ કે ઓપોઝિટ છે. એ અજીજો ઠંડા અને ગરમ સાથે નહીં રહી શકે કેમ કે ઓપોઝિટ છે. એ આવી રીતે સાચા માણસ અને જૂઠા માણસ જે હોય ઈ સાથે નહીં રહી શકે કેમ કે ઓપોઝિટ છે. અને આપણે દુઆ કરીએ છીએ પરવરદિગાર અમને ઇમામ હુસૈન નો સાથ મળે, એની સંગત મળે અને આ દુનિયામાં ભી અને આખિરતમાં ભી. અને ઇમામ હુસૈન સાદિકમાંથી છે, સાદિકીનની એક ફરદ છે. તો એ અજીજો આપણે દુઆ કરીએ છીએ એનો મતલબ શું છે? એનો મતલબ ઈ છે કે જો આપણને ઇમામ હુસૈન નો સાથ ખપે આ દુનિયામાં અને આખિરતમાં તો સૌથી પહેલા આપણને સાચો માણસ બનવું પડશે, નગરના હુસૈન ની સંગત નહીં મળી શકે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. છે હવે જ્યારે આવી વાત આવે છે તો માણસો બહાના કાઢે. આ લોકો તો માસૂમ છે, આ લોકો તો ઇમામ છે, આ લોકો તો બહુ ઊંચી, અમે તો ઇમામ જેવા ના બની શકે, અમારા અંદર ક્યાં એટલી તાકાત છે કે અમે અહેલે બેત જેવા થઈ શકે છે. આવી રીતે આપણે બહાના કાઢતો હોય. ક્યાં ઇમામ, ક્યાં અહેલે બેત, ક્યાં અમે ગુનાહગાર. વાત સાચી છે, આ લોકો બુલંદ છે, અમે તો કઈ નથી, આ લોકો માસૂમ છે, અમે ગુનાહગાર છે. વાત સાચી છે. પણ એ અજીજો હું બહુ તવજ્જો ચાહું છું, જરા ધ્યાનથી સાંભળજો મારી વાત. જો રસ્તો આપણે સીધો રસ્તો આ લોકોનો રસ્તો જે છે ઈ જો આપણે પકડી લીધા હોય, રસ્તો બરાબર આપણે પકડી લીધા હોય તો મંજિલ સુધી પૂકવામાં કોઈ આપણને રોકી નહીં શકે. પણ આપણને રસ્તા અગર ગલત પકડી લીધા હોય તો પછી કોઈ વખત મંજિલ સુધી નહીં પૂકી શકે આપણે. સાંભળો, મિસાલથી સમજાવું. એક રસ્તા આમ જાય છે, એક રસ્તો આમ જાય છે, મંજિલ આ કોરે છે અને રસ્તા આ પકડ્યા છે અમે, તો મંજિલ સુધી પૂકી શકે? ભાઈ ના, એ તો છેટો, આપણે મંજિલથી છેટો હોય, દૂર થાય છે આપણે મંજિલ. પણ મંજિલ આ સુધી છે, રસ્તા આપણે ઈ પકડ્યા છે તો આપણે એક ને એક દિવસ મંજિલ સુધી પૂકી જાશું. હું કહેવા શું માંગુ છું, ઈ જે આપણે બહાનો કાઢે છે ઈ ઇમામ છે, ઈ માસૂમ છે, બરાબર છે. પણ એ અજીજો હું કહેવા ઈ માંગુ છું કે રસ્તા જો ઇમામનો આપણે ઇખ્તિયાર કરીએ, પકડીએ તો ઈ સ્પીડ ભલે અમારી એટલી ના હોય. દાખલા તરીકે રસ્તા બરાબર અમે પકડ્યા છે, ઈ જ રસ્તા ઉપર જે છે ને શું આપણે કે ઇમામનો રસ્તા છે તો આપણે કહી શકીએ ઇમામ 1000 ની સ્પીડથી હાલે છે ઈ રસ્તા ઉપર, 5000 ની સ્પીડથી હાલે છે કેમ કે ઇમામ છે, 10000 ની સ્પીડથી હાલે છે કેમ કે માસૂમ છે, હવે લાખ ની સ્પીડથી હાલે છે કેમ કે ઈ જે છે ને અલ્લાહનો ખાસ બંદા છે, કહી શકીએ આપણે. તો જે રસ્તા ઉપર ઇમામ છે અગર આપણે ઈ રસ્તા પકડે તો અગર ઇમામ 10000 ની સ્પીડથી હાલે, 5000 ની સ્પીડથી હાલે તો અમે 100 ની સ્પીડથી હાલી શકે કે નહીં? અમે 50 ની સ્પીડથી હાલી શકે કે નહીં રસ્તા ઉપર? હાલો 50 મૂકી દો, 20 ની સ્પીડથી હાલી શકે કે નહીં? હાલો 20 મૂકી દો, 10 ની સ્પીડથી આપણે હાલી શકે? ઇમામ જે છે 10000 ની સ્પીડથી હાલે છે કેમ કે માસૂમ છે. આપણે 10 ની સ્પીડથી હાલી શકે, 5 ની સ્પીડથી હાલી શકે કે નહીં? હાલો 1 ની સ્પીડથી હાલી શકે કે નહીં હાલી શકે? હવે તો બાના નહીં કાઢી શકે. ઇમામ 10000 ની સ્પીડથી હાલે છે, અમે 1 ની સ્પીડથી નહીં હાલી શકે. એ અજીજો કહેવા માંગુ છું, રસ્તા બરાબર આપણે જો પકડે, ભલે આસ્તે આસ્તે ચાલે, સ્પીડ એકદમ સ્લો હોય, પણ એક દિવસ આવશે કે આપણે મંજિલ સુધી પૂકી જાશો કેમ કે રસ્તા બરાબર પકડ્યા છે. પણ જો રસ્તો આપણે ઓધો પકડા લીધા હોય તો કોઈ વખત મંજિલ સુધી આપણે નહીં પૂકી શકે. બચ્ચાઓને સમજાવવા માટે આપણે જે છે સેમ્પલથી આપણે સેન્દની જાય છે, જે રસ્તા સેમ્પલથી
સેંધની જાય છે ઈ રસ્તા ઉપર અમુક મોટરો ચાલતી હોય છે, કોઈ 180 ની સ્પીડમાં હોય કે 150 ની સ્પીડમાં હોય કે કોઈ 120 ની સ્પીડમાં હોય, કોઈ 100 ની સ્પીડમાં હોય, કોઈ 80 ની સ્પીડમાં હોય, કોઈ 60 ની સ્પીડમાં ચાલે, કોઈ 40 ની સ્પીડમાં ચાલે. હવે કોઈ પાસે મોટર નથી, ઈ જે છે ને સાયકલ થી હાલે છે, કોઈ પાસે સાયકલ નથી, કોઈ પેદલ હાલીને જાય, ઈ પૂકી જશે કે નહીં પૂકી જશે? સેંધની પૂકી જશે. ફેર શું છે? મોટર વાળા પરવારો અડધી કલાકમાં 20 મિનિટમાં, સાયકલ વાળા વાર લાગશે, હાલીને જો જશે એને બહુ વાર લાગશે, પણ ઈ પૂકી જશે કે નહીં? ઈ પૂકી જશે. એ અઝીઝો કહેવા માંગુ છું, ઈ બહાના કાઢવાની જરૂરત નથી કે આ લોકો માસૂમ છે, આ લોકો મહેમાન છે. એનો રસ્તા પકડવાની જરૂરત છે. ભલે તમારી સ્પીડ એકદમ સ્લો હોય, જો સહી અને બરાબર રસ્તા પકડી લઈએ આપણે તો આપણે મંદિર સુધી પૂકી જાશો, પણ રસ્તા જો આપણે ગલત પકડી લીધા હોય તો કોઈ વખત મંદિર સુધી નહીં પૂકી શકે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો ઇમામનો સાથ લેવા માટે, સંગત માટે ઇમામનો રસ્તા પકડવાની જરૂરત છે. જો આપણે રસ્તા પકડી તો પછી સંગત મળી શકે. હવે એની ક્વોલિટી હોય છે, દરજ્જો હોય છે, એનો લેવલ હોય છે, એ અલગ વાત છે. તમને એક સવાલ કરું, અગર કોઈ કે હું હાફિઝે કુરાન છું, હું હાફિઝે કુરાન છું, કુરાનનો બોસા લઉં છું, કુરાનની આયતની તિલાવત કરું છું, સાંભળું છું, સંભળાવું છું, તો તમે એ કહી શકો કે એ માણસ જે છે, શું આપણે કે કુરાન ઉપર અમલ કરી શકા, ઇસ્લામ ઉપર અમલ કરી શકા? આપણે કહી શકીએ ઇસ્લામ ઉપર અમલ કરી શકા? કેમ કે હાફિઝ છે, કુરાનની તિલાવત કરે છે, સાંભળે છે, સંભળાવે છે. નહીં અઝીઝો, તમે કહેશો કે જ્યારે સુધી કુરાન ઉપર અમલ નહીં કરે ત્યારે સુધી અમે નહીં કહી શકીએ કે ઇસ્લામ ઉપર અમલ કરી શકા છે. એટલે યાની હાફિઝ થાવ કાફી નથી, તિલાવત કાફી નથી, તફસીર જાણવું કાફી નથી. બધું એને આવડે પણ આપણે નહીં કહી શકીએ. દાખલા તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમને નુસ્ખા લખે દવા કાગળ ઉપર, તમે ફાર્મસીમાં જાઓ અને દવા તમે લઈ લ્યો, તો એ જો કાગળ લખે તમે વાંચી લ્યો, એને તમને ખબર પડી ગઈ દવાનું નામ ઈ છે, અને તમે ફાર્મસીમાં ના જાઓ, દવા ન પીઓ, તો તમે આજે વાંચી લેશો એનો કાગળ, દવાનું નામ આ છે, તમને ફાયદો કરશે? તમે વાંચી લીધા, તમને ખબર પડી ગઈ છે કે હા ઈ દવા છે, ફાયદો કરશે? ફાયદો નહીં કરે. પ્યાસ તમને લાગી છે, તરસ, હવે તમે પાણીનું નામ લઈ લીધા, પાણી, તો તરસ હેલી જશે કે નહીં? તમને ભૂખ લાગી, તમે બિરયાનીનું નામ લઈ લીધા, તો ભૂખ મટી જશે? નામ લેવાથી તરસ હેલી જશે. તવજ્જો ચાહશો અઝીઝો, બહુ તવજ્જોની જરૂરત છે. નામ લેવાથી એટલે જાણવાથી, ઇલમ હાસિલ કરવાથી તમારી જરૂરત પૂરી થઈ જશે. ભૂખ લાગે, બિરયાનીનું નામ લેવામાં આવે, પ્યાસ લાગે, તરસ લાગે, શરબત અને પાણીનું નામ લેવામાં આવે, ડોક્ટર તમને નુસ્ખા લખીને દે, તમે વાંચી લ્યો, અને દવા ઈ છે, ઈ ફાયદો કરશે. એ અઝીઝો, તમે લાલ બત્તી બરતી હોય, તમારી મોટર અને એના ઉપર હાલે, પોલીસ તમને પકડે, તમને કહે તમે જરીમા દિયો, જુર્માના, તો તમે એને કહો હા મને બધું કાનૂન કાયદો ખબર છે અહીંયાનો, મને ખબર છે લાલ બત્તી હોય તો આપણને જવાનું નથી, મને ઇલમ છે એનો, તો એ તમને છોડી દેશે? કહેશે ભાઈ ઇલમ માટે નથી, ઈ જાણકારી માટે નથી, ઈ અમલ માટે છે. તને ખબર છે તો તું અમલ કર, તું અમલ ના કરે તો તને જેલ છે, તને કેદ છે, જરીમા દેવું પડશે. કેવા શું માંગુ છું એ અઝીઝો, આપણે જે ખાલી ઇમામનું નામ યાદ કરી લઈએ, ઇમામની વખાણ કરે મિંબર ઉપરથી, અને આ લોકોના ફરમાન તાલીમાત પર આપણે અમલ ના કરીએ તો આપણે કહી શકીએ કે અમે ઇમામ હુસૈનના ફરમાન ઉપર અમલ કરી શક્યા? ના અઝીઝો, જ્યારે સુધી આ લોકોને ફરમાન ઉપર આપણે અમલ ના કરીએ ઈ કાફી નથી. આપણે મજાલિસ સાંભળે છે, આપણે મસાહબમાં ગિરિયા કરે છે, આપણે માતમ કરે છે, આપણે મરસિયા પડે છે, પઢાવે છે, તો આપણે કહી શકીએ કે અમે ઇમામ હુસૈનના ફરમાન ઉપર અમલ કરી લીધા?
નહીં અઝીઝો, ઈ તો અમે જાણે છે આ લોકો મહેલે બેત છે, સૌથી મોટી હસ્તીનું નામ મહેલે બેત છે. આ લોકો પાસે એટલો કમાલ છે, એટલો ઈમાન છે, એટલો તકવા છે, ઈ તો અમે જાણે છે. પણ અમલ કેટલા કરીએ છીએ? જ્યારે સુધી અમે અમલ નહીં કરશો અમે કામયાબ નહીં થશો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. હવે દરરોજ તમારી સમક્ષ પડાવું છું. આજે એક્સપ્લેન કરું છું. નહનો કુલ્લુના સફીનતુન નજા આવી ગઈ વાત અહીંયા. હવે એક્સપ્લેન કરું છું. અમે બધાઈ કશ્તી નિજાતની કશ્તી છે, ઇમામ સાદિક ફરમાવે છે. અને અમારા જદ ઇમામ હુસૈનની કશ્તી સૌથી વિશાળ છે, સૌથી મોટી છે. અને ઈ તમને સૌથી જલ્દી મંજિલ સુધી પુકારશે. એના ઉપર મારો અસરો ચાલે છે. આ બધું એ અજીઝો કોણ કેને નિજાત મળશે? જે માણસ કશ્તી ઉપર સવાર થાય. આજે તમને સમજાવું છું કશ્તી ઉપર સવાર થવાનો મતલબ શું છે. સવાલ છે મારો, તમે સાહિલ ઉપર જાઓ. સાહિલ એટલે બીચ ઉપર જાઓ, દરિયાના બાજુમાં કોઈ બોટ હોય, કોઈ કશ્તી હોય, કોઈ જહાજ હોય, પાણીનું મોટો હોય, સુબીતો હોય, ખૂબસૂરત હોય. તમે ઊભા દરિયાના કિનારા બાજુમાંથી તમે વખાણ કરો, હા કેટલી વિશાળ અને કેટલી મોટી કશ્તી છે, કેટલો સારો જહાજ છે, કેટલા સુવિધો છે. તવજ્જો ચાહો અઝીઝો, વખાણ કરો તમે. હું તો અજબ થઈ ગયો, આવી કશ્તી એટલી મોટી, એટલી વિશાળ, એટલી સુવિધી. તો ઈ તમારી વખાણ કરવાથી એનો મતલબ ઈ થઈ ગયો છે કે તમને નિજાત મળી જશે. એટલે તમને નજાત મળી જશે નહીં અઝીઝો. જ્યારે સુધી તમે આના ઉપર સવાર નહીં થશો તમને નિજાત નહીં મળશે. હજી તવજ્જો ચાહું છું, ઈ જે તમારી વખાણ છે આમાં તમારો કમાલ નથી, કશ્તીનો કમાલ છે. એના અંદર એટલી ખૂબી છે કે તું મજબૂર છે વખાણ કરવા માટે. પર તમે સવાર ના થઈ શક્યા તમને નિજાત નહીં મળશે. હવે આ કશ્તી પર કઈ મુસીબત આવે, આસમાનથી કઈ કોઈ તોડવા માંગે, કોઈ ફોડવા માંગે અને તમે રો, આ કશ્તીથી હું બહુ મોહબ્બત કરતો હતો, હવે એને તોડવામાં આવે છે, એને ખરાબ કરવામાં આવે છે અને તમે ગિરિયા કરો કેમ કે એની મોહબ્બત આવી ગઈ છે. તો આ તમારો રોવું, ગિરિયા કરવું એનો મતલબ એ છે કે તમને નજાત મળી જશે. એટલે તમે કશ્તી ઉપર સવાર થઈ ગયા છે આપણે કહી શકીએ. ઈ તો તમને મોહબ્બત હતી તો તમે રોતા હતા, પણ એનો મતલબ ઈ ના થયો કે તમે સવાર થઈ ગયા છો કશ્તી ઉપર. એ અઝીઝો ઈ વાત તમને સમજાવવા માટે મિસાલ માંગુ છું. અમે કહે છે ઇમામ હુસૈન જે છે ને ઈ નિજાતની સૌથી મોટી કશ્તી છે. તો એ અઝીઝો કેને નિજાત મળશે? જે સવાર થશે દરિયાના બાજુમાં બીચ ઉપરથી ખાલી વખાણ કરે, એટલી શોભિતી, એટલી મોટી, એટલી સારી, એને નિજાત નહીં મળે. એ અઝીઝો સવાર થવાનો મતલબ શું છે? એટલે સવાર થવાનો મતલબ એ છે કે પહેલા આપણે એમ સમજીએ કે જે અસલમાં કશ્તી પાણીમાં છે એમાં આપણે દાખલ થાય, એ કશ્તી ઉપર બેઠે. હવે ઇમામ હુસૈનની કશ્તી, જ્યારે તમે આવી કશ્તી ઉપર બેઠી જાઓ તો પછી મને તમે કયો, જ્યારે તમે બેઠી જાઓ તો એનો કંટ્રોલ કેના હાથમાં હોય છે? કશ્તીનો, બોટનો કંટ્રોલ કેના હાથમાં હોય છે? જે માલિક છે એનો, જે હલાવે છે. તમે કઈ બોલી શકો? હા આ રસ્તાથી ના જાજો, આ રસ્તાથી જાજો, મને આ ખપે છે, બોલી શકો તમે? એને કઈ કહી શકો? એ અઝીઝો ઈ માલિક છે, ઈ જાણકાર છે, ઈ જેવી રીતે હલાવશે આવી રીતે આ રસ્તાથી તને જાવું છે. તને કઈ બોલવાનો હક નથી. એના એ સારા ઉપર તમને જાવું પડશે. ઈ જે આ કોરે જાય, કશ્તી આ કોરે જાય તો તમને આ કોરે જવાનું છે, કશ્તી આ કોરે જાય તો તમને આ કોરે જવાનું છે, કશ્તી આ કોરે જાય તો તમને આ કોરે જવાનું છે. કેમ કે એનો કંટ્રોલ તારા હાથમાં નથી, તારી મરજીના મુતાબિક નહીં ચાલે કશ્તી. જે માલિક છે ને એની મરજીના મુતાબિક ચાલે. એ અઝીઝો કશ્તી અહેલે બેત ઉપર સવાર થવાનો મતલબ ઈ છે કે જ્યારે અમે હુસૈનની કશ્તી ઉપર સવાર થઈ જાય તો હવે જે હુસૈનની મરજી છે એના મરજીના મુતાબિક આપણની મરજી હાલવાની છે. જેમ ઇમામ હુસૈન કહેશે એના ઉપર અમલ કરવાનું છે, યાની ઇમામ હુસૈનની ઇતાઅત કરવી છે. સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. કશ્તી ઉપર સવાર થવાનો મતલબ ઈ છે
હવે તમારી મરજી નહીં ચલે, એટલે તમારી મરજી ઇમામ હુસૈનના મરજીના મુતાબિક ચાલશે. ઈ છે કશ્તી ઉપર સવારનો મતલબ. તમને નજાત ખપે છે તો તારી મરજીને ઇમામ હુસૈનના મરજી ઉપર તું મૂકી દે. એમ ના હોય કે હુસૈનની મરજી કંઈ બીજી હોય ને તમારી મરજી અલગથી કંઈ બીજી આવી જાય. इस कश्ती ઉપર સવાર થવાનો મતલબ નથી, અને આવા માણસને નિજાત નહીં મળશે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, તો ઈ છે તો આપણને સાથ ખપે છે કેનો? ઇમામ હુસૈનનો. અહીંયા જાલાની માકુમ ફી દુનિયા વલ આખિરા. અને હુસૈન સાદિકીન માંથી છે. એક બીજી બી કન્ડિશન છે હુસૈનના સાથ થવાની. આયતમાં બોલે છે. આયત શું બોલે છે? યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ વ કૂનુ મસ્સાદિકીન. તકવા ઇખ્તિયાર કરજો અને સાદિકીનના સાથ થઈ જાઓ. સાદિકીનનો સાથ થઈ જાઓ. સાદિકીનના સાથ થવા માટે એક કન્ડિશન રાખે છે આયત. પહેલા કહે છે ઇત્તકુલ્લાહ, પછી કહે છે વ કૂનુ મસ્સાદિકીન. એટલે મતલબ ઈ છે જેને સાદિકીનનો સાથ ખપે, સંગત ખપે, એના પહેલા એક કન્ડિશન છે, એને તકવા ઇખ્તિયાર કરવું પડશે. જો એ તકવા ઇખ્તિયાર ન કરે તો પછી સાદિકીનનો સાથ ન મળી શકે. એ અઝીઝો, આપણને ઇમામ હુસૈનનો સાથ ખપે છે. ઇમામ હુસૈન સાદિકીનમાંથી છે. સાદિકીનનો સાથ હાસિલ કરવા માટે પહેલા તકવા ખપે છે, ઈમાન નહીં, ઇસ્લામ નહીં. એ અઝીઝો ત્રીજો દરજો છે. પહેલા મુસલમાન થાઓ, પછી મોમિન થાઓ, પછી તકવા ઇખ્તિયાર કરો, પછી તમને સાદિકીન અને હુસૈનનો સાથ મળશે. સલાવત पढ़िए मोहम्मद वाले मोहम्मद. તકવા, તકવાની ઊંચી મંજિલ હોય, અને જો આવા તકવામાં બુલંદ હોય તો પછી કશ્તી ઉપર જે સવાર થાય છે ક્યાં સુધી પૂછશે? જ્યાં સુધી ઇમામ હુસૈન પોતે જાશે, અહીંયા સુધી એને જવાહર મળશે. જવારે ઇમામે આપણે દુઆ કરીએ છીએ જગ્યા મળે, કે એને જગ્યા મળે જે કશ્તી ઉપર સારી રીતે સવાર થઈ જાય. જો કોઈ વચમાં ઉતરી જાય એને નિજાત નહીં મળે. વચમાં ઉતરી જાય એ ગર્ક થઈ જશે. તમને એક એક્ઝામ્પલ આપું. ઇબ્ને ફહદ હિલ્લી, મોટા આલિમ, મોટા આયતુલ્લાહ, આરિફ હતા. એક માણસ સપનામાં જોયે છે રોઝે મહશર છે, અને બધાય સફમાં ઊભા છે. ગુનાહગારની સફ અલગ છે અને નેક ઇન્સાનોની સફ અલગ છે, અને શું આપણે કહે ઓલમાની સફ અલગ છે, આયતુલ્લાહ લોકોની સફ અલગ છે. તો એ ગોતે છે કે ઓલમાની સફમાં, આયતુલ્લાહની સફમાં ઇબ્ને ફહદ હિલ્લી નજર નથી આવતા. એ સપના જોવે છે, ગોતે છે, પૂછે છે જીબ્રાઈલને યા ફરિશ્તાને કોઈ, કેમ ઇબ્ને ફહદ હિલ્લી જે છે ને ઓલમાની અને મુજતહિદીનની સફ નજર નથી આવતા? તો એ મલક એને કહે છે કે ઇબ્ને ફહદ હિલ્લીનો દરજ્જો બહુ ઊંચો છે. તો મતલબ શું છે તારો ઊંચો છે? તો એ ક્યાં છે? તો એ કહે છે કે ઇબ્ને ફહદ હિલ્લી જે છે ને અંબિયાની સફમાં છે. ઇબ્ને ફહદ હિલ્લી અંબિયાની સફમાં છે. કેમ? કેમ કે તકવામાં, ઈમાનમાં. ઈ છે સંગત. તમને સંગત ખપે છે આ દુનિયામાં બી આખિરતમાં બી. તો ઇબ્ને ફહદને જેમ સંગત મળેલી અંબિયાની અમને અને તમને બી મળી શકે છે. એ કોણ છે ઇબ્ને ફહદ હિલ્લી? તમને ખબર છે? એ પોતાના ખેતરમાં વાવેતર કરતા હતા. એક ફેરે એક યહૂદી આવે છે, કહે છે કે તારા રસૂલની હદીસ છે કે ઉલમાએ ઉમ્મતી અફઝલો મિન, અને અમારી ઉમ્મત, તમારી ઉમ્મત, અમારી ઉમ્મતનો જે આલિમ છે અફઝલો, એ અફઝલ છે કેના? અંબિયા બની ઇસ્રાઈલ થી. અંબિયા બની ઇસ્રાઈલ, ઉલમા ઉમ્મતી અફઝલો મિન અંબિયા બની ઇસ્રાઈલ. એ હદીસ છે. કહે છે કે આ તારા મોહમ્મદની અને પૈગંબરની હદીસ છે કે મારી ઉમ્મતનો જે આલિમ છે ને એ બની ઇસ્રાઈલના અંબિયાથી અફઝલ છે. તો એ કહે છે કે મૂસા જે છે બની ઇસ્રાઈલનો અંબિયામાંથી એક નબી હતા, એના પાસે મોજઝા હતો, અને આસા જ્યારે જમીન ઉપર ફેંકતા હતા તો સરફ બની જાય છે. તો તારી અફઝલિયત મૂસા સાથે શું છે? ઇબ્ને ફહદ હિલ્લીને બોલે છે કે તમારો પૈગંબર હદીસ બોલે છે, તો તમે મૂસા સાથે તમારી અફઝલિયત શું છે મને જરાક બતાડો. તો એના હાથમાં બેલચા હતો. બેલચા એટલે જમીન જે નથી ખોદે ને ઈ ફાવડા આપણે બોલે છે. એ આમ જમીન ઉપર ફેંકે છે અને એ સરફ બન જાય છે, અને કહે છે કે જે ઈ મારી અફઝલિયત છે. મૂસા તો અસા ફેંકતા હતા ને, એ તો અલ્લાહ તરફથી હતો ને, તો સરફ બનતો હતો. હું મારો ફાવડા એ જમીન ઉપર ફેંકી દી, સરફ બની ગયો.
એ યહૂદી મુસલમાન થઈ ગયો એ જોઈને અને કહે છે કે એ અફઝલિયત છે મારી ઉલમાએ બની ઇસ્રાઈલ ઉપર. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે અઝીઝો અહીંયા જઅલની માકુમ ફિ દુનિયા વલ આખિરહ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો એક કાયદે કુલ્લી બયાન કરું છું જે ઇમામ સાદિક બયાન કહે રહ્યા, ઇમામ કાઝિમ બયાન, ઇમામ બાકીર બયાન કહે રહ્યા છે. આપણને કહે છે કાયદે કુલ્લી, એક મર્દ ને કહે છે કે અલ મરઉ મઅ મન અહબ્બા. અઝીઝો શું કહેવા માંગે છે? એક મર્દ ખોરાસાની આવે છે મુલાકાત લેવા માટે ઇમામ બાકીરની, અને પૈદલ હાલીને આવે છે ક્યાંથી? ખોરાસાનથી મદીના. એનો પગમાં વરમ થઈ જાય છે, સૂજી જાય છે, આંખમાં આંસુ છે, ધૂળ માટી ચહેરા ઉપર છે, થાકેલો આવે છે, રોય છે, ક્રિયા કરે છે કે એમાં હું તમારી મુલાકાત માટે આવ્યો છું અને તમારો સાચો દોસ્તાર છું. બહુ તવજ્જો ચાહું છું, સાચો દોસ્તાર છું. તો એમાં એને કહે છે તું સાચો દોસ્તાર છે તો યાદ રાખજે અલ મરઉ મઅ મન અહબ્બા. માણસ જેના સાથે મોહબ્બત કરે છે ને એ વસ્તુ એના સાથે રહેશે. એટલે જેનો શું કહે દોસ્તાર છે ને એ જે વસ્તુથી દોસ્તી કરે, મોહબ્બત કરે, એ કોઈ વખત એને નહીં મૂકશે. એટલે અમારી મોહબ્બત જો તારા દિલમાં હોય તો અમે તમારા સાથે છીએ. અઝીઝો પછી એ માણસ કહે છે કે હું આવ્યો છું મારો અકીદા બયાન કરું. એ મારો અકીદા બરાબર છે કે નહીં? કહે છે કે મૌલા હું તમારા દોસ્તાર સાથે દોસ્તી કરું છું અને તમારા દુશ્મનો સાથે દુશ્મની. અને તમારા દોસ્તારનો જે દોસ્તાર છે આના સાથે બી દોસ્તી રાખું છું, અને જે તમારા દુશ્મનનો દોસ્તાર છે એના સાથે બી હું દુશ્મની રાખું છું, પણ અલ્લાહ માટે, કોઈ દુનિયાવી ફાયદા માટે નહીં. એ મારો અકીદો છે. પછી કહે છે કે મૌલા જે અલ્લાહે હલાલ કરી દીધા છે એને હલાલ સમજું છું, જે અલ્લાહે હરામ કરી દીધું છે એને હરામ સમજું છું. એ બધું મારો અકીદો બરાબર છે? તો ઇમામ કહે છે કે હા આ બધું તમારો અકીદો બરાબર છે. અને ઇમામ કહે છે કે યાદ રાખજે જો ઈ તારો અકીદો હોય અને સાચી મોહબ્બત હોય તો અમે આ દુનિયામાં બી તારા સાથે છે અને આખિરતમાં બી તારા સાથે છે. અને હું એકલો નહીં, રસૂલે ખુદા તારા સાથે રહેશે, અમીરુલ મોમિનીન રહેશે, ઇમામ હસન રહેશે, ઇમામ હુસૈન રહેશે, પંજતને પાક અને અહલે બેત રહેશે. અઝીઝો આ સાંભળીને કહે છે મૌલા જરાક પાછો ફરીથી બોલો. બીજી ફેરે ઇમામ દોડાવે છે, રિપીટ કરે છે પાછો કે મૌલા જરાક ત્રીજી ફેરે તમે રિપીટ કરો. ત્રીજી ફેરે એ રિપીટ કરે છે એમાં કે અહલે બેત તારા સાથે આ દુનિયામાં બી રહેશે, આખિરતમાં બી રહેશે. આંખમાંથી આંસુ આવે છે ખુશીથી, ઊભા થાય છે, મુસાફિયા કરીને ચૂમીને જવા માંગે છે અને હેલા જાય છે. જ્યારે હેલા જાય છે તો ઇમામ શું કહે છે? ઇમામ કહે છે આ શખ્સના બારામાં કે મન યનઝુરા મન અહબ્બા અન યનઝુરા ઇલા રજુલિન મિન અહલિલ જન્નહ ફલયનઝુર ઇલા હાદા. જે માણસને ખપે છે કે જન્નતી માણસને જોઈએ ઈ માણસને જોઈએ. ઈ મેયાર અને કસૌટી બતાવી દીધો છે. આપણી જો મોહબ્બત હોય અલ્લાહ માટે, આપણી જો મોહબ્બત હોય અલ્લાહ માટે, અને આપણી જે દુશ્મની કોઈ સાથે હોય એ બી અલ્લાહ માટે હોય, અને હલાલ ને આપણે હલાલ સમજીએ, હરામ ને હરામ, તો ઇમામ કહે છે એ અહેલે જન્નતમાંથી છે. આપણને સાથ ખપે છે તો જેના સાથે બી આપણે મોહબ્બત રાખીએ, જેના સાથે બી આપણી દુશ્મની કરે, એ અલ્લાહ માટે બહુ ખપે. અલ હુબ્બ ફિલ્લાહ વલ બુગ્ઝ ફિલ્લાહ એક સબ્જેક્ટ છે અખલાકનો. ઇન્શાઅલ્લાહ કોઈ વખત એના ઉપર ચર્ચો કરીશ. મોહબ્બત અલ્લાહ માટે અને દુશ્મની અલ્લાહ માટે છે. અને પછી કહે છે અલ મરઉ મઅ મન અહબ્બા. માણસ જે વસ્તુની મોહબ્બત દિલમાં રાખશે ઈ એના સાથે રહેશે. ઇમામ શું કહેવા માંગે છે? જો સારી વસ્તુ અને નેક વસ્તુની મોહબ્બત છે તો ઈ તારા સાથે રહેશે. બુરી વસ્તુની મોહબ્બત તારા દિલમાં છે તો બુરી વસ્તુ તારા સાથે રહેશે. બુરી વસ્તુ અઝાબની શકલમાં રહેશે અને સારી વસ્તુ નેકીની શકલમાં રહેશે. પછી અબુ બસીર ઈ જ ઇમામથી ફરમાવે છે એને એક્સપ્લેન કરવા માટે, જ્યારે ઇન્સાન દુનિયાથી ગુજરી જાય છે તો 6 વસ્તુ એની કબરમાં ગળે છે, અને નૂરાની ચહેરો કબરમાં ગળે છે. અને એક એના દાઈ તરફ હોય એટલે ડાબા બાજુ હોય, એક ડબડા બાજુ હોય, એક આગળ હોય, એક પાછળ હોય, એક સામે હોય, એક ઉપર હોય, નૂરાની ચહેરા. પછી આ જે નૂરાની ચહેરા સર ઉપર હોય ને, માથા ઉપર, એ બધા એને પૂછે તું કોણ છે? તારો ચહેરો એટલો નૂરાની છે. તો એ કહે છે હું આ માણસની નમાઝ છું,
આકોરથી કોઈ અજાબ આવશે ને હું આવવા નહીં દઉં. પછી એને પૂછે છે તું કોણ છે? હું આ માણસનો રોઝા છું. આકોરથી કોઈ અજાબ આવવા માંગે ને તો હું એને રોકીશ. પછી પૂછે છે સામે તું કોણ છે? કે હું આ માણસનો હદ છું. આકોરથી કોઈ અજાબ આવશે ને તો હું એને આવવા નહીં દઉં. પછી જે પગના પાસે તું કોણ છે? આ માણસની નેકી છું, જે ઈ નેકી કરતા હતા દુનિયામાં. આકોરથી કોઈ અજાબ આવશે હું આવવા નહીં દઉં. એટલે બધાયની ઓળખાણ કરે છે નૂરાની ચહેરાની. સૌથી મોટા અને નૂરાની ચહેરા એના માથા ઉપર છે. બધાય મળીને પૂછે છે તું તો બધાયને પૂછી લીધો છે કે તું કોણ છે, તું કોણ છે? અમે અમારી ઓળખાણ કરી લીધા છે. હવે તું બતા કે તું કોણ છે? માથા ઉપર છે અને એટલો સુબીતો સૌથી વધારે નૂરાની ચહેરો તું કોણ છે? તો ઈ કહે છે હું આ માનસની વિલાયત અલી ઇબ્ન અબી તાલિબ છું, જાના દિલમાં છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હું વિલાયત અલી ઇબ્ન તાલિબ છું, જેના દિલમાં છે. એટલે જેની મોહબ્બત દિલમાં હોય ઈ તમારા સાથે આ દુનિયામાં બી રહેશે અને મરવા પછી બી રહેશે. ઈ કહેવા માંગુ છું. તો એ અઝીઝો આપણે દુઆ કરીએ છીએ અજઆલની માકુમ ફી દુનિયા વલ આખિરા. એ મૌલા हमने तौफीक आप परवरदिगार कि हमने हुसैन नो साथ मिले અને સંગત મળે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો એક और સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. બસ અઝીઝો આખરી વાત કહીને એ નતીજો છે અને 12 મજલિસનો નતીજો તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. યાદ રાખજો, બહુ ધ્યાનથી સાંભળજો અને ઈ નતીજો છે અને એને ધ્યાનથી સાંભળવાની જરૂરત છે. એની મસાબ બી આજે પડવાનું છે. જેલું છે આજે 2-5 મિનિટ મોડું થઈ જાય તો પછી મને માફ કરજો કે મોટી તારીખ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જનાબે જાબિર એ ઇમામે બાકરનો પડોશી હતા 18 વર્ષ સુધી. એ આખરી વાત ઈ નતીજો છે. 18 વર્ષ પડોશી હતા. ઈ મૂકીને જાય છે બીજી જગ્યા. ઇમામ પાસે આવે છે, કહે છે કે મૌલા હું 18 વર્ષ સુધી તમારો પડોશી હતો, હવે હું અહીંયાથી જુદા થાઉં છું, મને કંઈ નસીહત કરજો. એ અઝીઝો આખો અશરા જે હું પઢાયો છું ઝૈનબિયાનો ઈ જ નતીજો છે, ઈ નિચોડ છે. ઇમામ એને શું કહે છે? ઇમામ કહે છે યા જાબિર મન અતા અલ્લાહ વ અહબ્બના ફહુવ વલિયુના. એ જાબિર જે અલ્લાહની ઇતાઅત કરે વ અહબ્બના અને અમારી મોહબ્બત રાખતા હોય ફહુવ વલિયુના, એ અમારો દોસ્તાર છે. બહુ તવજ્જો ચાહું છું. મન યા જાબિર મન અતા અલ્લાહ, જે અલ્લાહની ઇતાઅત કરે વ અહબ્બના અને અમારી મોહબ્બત રાખે અલ્લાહની ઇતાઅત સાથે સાથે ફહુવ વલિયુના, એ અમારો દોસ્તાર છે. વમન અસલ્લાહ અને જે અલ્લાહની માસિયત કરે, ગુનાહ કરે, લમ યનફાહુ હુબ્બુના, આ લોગોને અમારી મોહબ્બત ફાયદો નહીં પુકારશે. અલ્લાહુ અકબર. શું કામ ફાયદો નહીં પુકારશે? કહે છે કે મન અસલ્લાહ ફહુવ લના અદુ, જે અલ્લાહની ઇતાઅત ન કરે, માસિયત કરે, એ અમારો દુશ્મન છે. તો કેવી રીતે અમારી મોહબ્બત એને ફાયદો પુકારશે? કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે ઈ જે મારિફતની વાત કરતો હતો, મારિફત સાથે આપણે અહેલે બેતને કબૂલ કરે, મારિફત સાથે ઝારતે આશુરા પડે, મારિફત સાથે આપણે ઝિયારત કરે, મારિફત સાથે આપણે અહેલે બેતની મોહબ્બત દિલમાં રાખે. અગર મારિફત હોય તો અલ્લાહની ઇતાઅત ઓટોમેટિક આવી જશે, પણ અગર મારિફત ના હોય તો અલ્લાહની ઇતાઅત નહીં આવશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો ઈ નતીજો છે. આપણને ઇમામ હુસૈનની સંગત ખપે છે, સંગત ખપે છે ઇમામ હુસૈનની, તો આપણને ઇમામ હુસૈનની ઇતાઅત કરવાની જરૂરત છે. આપણે જો ઇતાઅત ન કરે તો આપણને ઇમામ હુસૈનની સંગત ન આ દુનિયામાં મળશે ન આખિરતમાં મળશે. એટલા માટે આપણને જરૂરત છે કે આપણે સાચો મુહિબ બની જાય. સાચો મુહિબ ના દિલમાં અલ્લાહની સાચી મોહબ્બત હોય છે, પછી અહેલે बैत इन्हें मोहब्बत रखता हुए. अजीज़ों, सब चहलुम है इमाम सज्जाद की ज़बान से जो आप ये जुमला सुनते हैं, इमाम सज्जाद ने से जब पूछा गया कि सबसे ज़्यादा मुसीबत कहाँ पड़ी आप पे, तो इमाम सज्जाद ने 3 बार कहा था अश्शाम अश्शाम अश्शाम. क्यों 3 बार कहा था? उलमा कहते हैं पहले शाम से मुराद बाज़ार शाम है.
बाजार शाम में बहुत मुसीबत ढाई गई मारे सरकार जो हूँ बयान नहीं कर सकती, टाइम નથી। બીજો શામથી મુરાદ દરબારે શામ છે, યઝીદનો દરબાર। ગઈકાલ બયાન કર્યો તો કેવી રીતે જનાબે ઝૈનબ દરબારમાં દાખલ થયા, यानी कैसे जनाब ज़ैनब दाखिल हुई दरबार में यजीद की। ત્રીજો શામથી મુરાદ ઉલमा કહે છે जिंदाने शाम છે, जिंदान शाम है, यानी शाम का जो जिंदान था ऐसा था, रात की ओस पड़ती थी और दिन में सूरज की गर्मी और खाना इतना कम मिलता था कि जनाब ज़ैनब अपना खाना बच्चों को दे देती थी। एक मरतबा इमाम सज्जाद ने देखा जनाब ज़ैनब बैठ के नमाज पढ़ रही हैं। इमाम सज्जाद ने पूछा, शहजादी आप आज बैठ के क्यों नमाज पढ़ रही हैं? जनाब ज़ैनब ने कहा है सईद सज्जाद, अरे खाना इतना कम मिलता है कि बच्चों का पेट नहीं भरता, मैं अपना खाना बच्चों को दे देती हूँ, खुद भूखी रहती हूँ, इसकी वजह से मेरा जिस्म कमजोर हो गया है, इसलिए मैं बैठ के नमाज पढ़ रही हूँ। ए अजीजो, रवायत है, रवायत कहती है कि इसी जिंदान शाम में एक बगल में जो है ये यजीद का महल था। आधी रात को यजीद की ज़ौजा जिसका नाम हिंद है, वो रात को उठती है, क्या देखती है कि बिस्तर पे यजीद नहीं है। वो कमरे से बाहर निकली, यजीद कहाँ गया? तो देखती है कि एक गोशे में यजीद अपना सर टकरा के और रो रहा है, ये कह रहा है कि हाय मैंने हुसैन को क्यों कत्ल कर दिया, हाय हुसैन ने मेरा क्या बिगाड़ा था। ये हिंद ने देखा आधी रात को छुप छुप के यजीद रो रहा है, अपना सर दीवार से टकरा रहा है। आहिस्ता आहिस्ता उसके पास गई, कांधे पे हाथ रखा, कहा ए मलून तू पहले हुसैन को शहीद करता है, उसके बाद छुप छुप के रोता है। तो कहता मैंने हुसैन को शहीद नहीं किया, इब्ने ज़ियाद ने शहीद किया है। ए अजीजों, उसकी बीवी कहती है अच्छा जाके सो जा। कहता है कि मुझे नींद नहीं आती, जब मैं बिस्तर पे आंख बंद करता हूँ तो रसूल खुदा बालों को बिखराए हुए, गरेबान को चाक किए हुए, आस्तीन को चढ़ाए हुए मेरे सामने आ जाते हैं और कहते हैं यजीद तूने हुसैन को क्यों कत्ल कर दिया, तूने हुसैन ने तुम्हारा क्या बिगाड़ा था। हाँ अजीजो, तो हिंद कहती है तो ए मलून तू ये आजाद क्यों नहीं कर देता हुसैन को? कहता है कल आजाद कर दूंगा। ए अजीजो, सुबह हुई, गुलाम को बुलाया, कहा सईद सज्जाद को मेरे पास बुलाओ। ए अजीजो, सईद सज्जाद को जनाब ज़ैनब ने कहा ए सईद सज्जाद आप यजीद के दरबार में अकेले ना जाइए, मुझे डर है कि कहीं यजीद आपको कत्ल न कर दे। इमाम सज्जाद ने कहा फूफी अम्मा ऐसा नहीं है, मुझे जाने दीजिए। ए अजीजो, इमाम सज्जाद यजीद के दरबार में आते हैं, आज बिल्कुल नक्शा बदला हुआ है दरबार का। यजीद कुर्सी छोड़ के उठ गया और कह रहा है सईद सज्जाद आप इस तख्त पे बैठिए। ए अजीजो, इमाम सज्जाद ने कहा ए यजीद तू मेरे जख्म पे नमक छिड़कता है, अरे कल तक इसी तख्त के नीचे मेरे बाबा का सर रखा हुआ था, आज मुझसे कह रहा है इस तख्त पे बैठने के लिए, तुझे शर्म नहीं आती? कहता है सईद सज्जाद मैंने आपके बाबा को कत्ल नहीं किया, इब्ने ज़ियाद ने कत्ल किया है। ए अजीजो, उसके बाद जो है उससे बात कहता है सईद सज्जाद यहाँ पैसों के दहाने खुले हुए हैं, अशरफियां और सिक्के हैं, मैं आपको हुसैन का खून बहा देना चाहता हूँ, इसमें से जितना चाहे ले ले, मैं आपको हुसैन का खून बहा देना चाहता हूँ। इमाम सज्जाद ने कहा मलून तुझे शर्म नहीं आती, अरे मैं कौन होता हूँ हुसैन का खून बहा लेने वाला? तुझे हुसैन का खून बहा देना है तो कयामत में रसूल अल्लाह को देना, जिन्होंने हुसैन की जबान को चुसा चुसा के पाला था, अली मुर्तजा को देना, जिन्होंने अपने सीने पे सुला सुला के पाला था। तूने हुसैन का खून बहा देना है फातिमा ज़हरा को देना, जिन्होंने रात को चक्कियां पीस पीस के हुसैन को पाला था। अजीजो, उसके बाद हुक्म देता है सईद सज्जाद की हथकड़ी और बेड़ी को काट दिया जाए, लंगर उतारा गया, हथकड़ी बेड़ी उतारी गई। ये अजीजो कहता है सईद सज्जाद मैंने आज से आपको आजाद कर दिया, आप चाहे तो यहीं रहे या चाहे तो मदीने चले जाएं। ये अजीजो, सईद सज्जाद जिंदान शाम में आते हैं। ज़ैनब ने पूछा ए सईद सज्जाद क्या हुआ? कहा फूफी अम्मा यजीद ने आजाद कर दिया है। वो कहता है चाहे आप चाहे तो यहाँ पे रहे, चाहे तो आप मदीने चले जाए। सईद
सज्जाद से पूछा ज़ैनब ने, आपने क्या जवाब दिया? कहा मैंने कोई जवाब नहीं दिया, मैंने उससे कहा मैं अपनी फूफी अम्मा से पूछूंगा और उसके बाद जवाब दूंगा। तो ज़ैनब ने कहा, ए सईद सज्जाद, यजीद से कह दो कि पहले हम मदीना जाएंगे, लेकिन पहले हमारे लिए कोई मकान खाली करवा दे। अरे मैं बहुत सितम रसीदा हूँ, जब से हुसैन की शहादत हुई है अभी तक हम रो नहीं पाए हैं, मातम नहीं कर पाए हैं, हुसैन पे गिरिया नहीं कर पाए हैं। ए अजीजो, यजीद ने घर में एक मकान खाली कराया, ज़ैनब ने फर्श अज़ा बिछाई, 7 दिन तक हुसैन का मातम होता रहा, 7 दिन तक औरतें मातम करती रही। शाम की औरतें आती थी, ज़ैनब को पुरसा देती थी, उम्मे कुलसूम को पुरसा देती थी, कभी अब्बास का पुरसा, कभी हुसैन का पुरसा, कभी कासिम का, कभी औनो मोहम्मद का। ए अजीजो, जब 7 दिन पूरे हो गए, सैयद सज्जाद ने कहा, फूफी अम्मा अब तैयारी कीजिए मदीना जाने की। ए अजीजो, मदीना जाने की तैयारी होने लगी। ज़ैनब ने कहा, सैयद सज्जाद, यजीद से कह दो जो हमारे तबर्रुकात लूटे हैं वो वापस कर दिए जाए। ए अजीजो, अहले हरम के तबर्रुकात वापस होने लगे। अब्बास का सर पेश किया गया, उम्मे कुलसूम ने बढ़ के ले लिया, अली अकबर का सर पेश किया गया, लैला ने बढ़ के ले लिया, अली असगर का सर पेश किया गया, रुबाब ने बढ़ के ले लिया। ए अजीजो, हुसैन का सर पेश किया गया, ज़ैनब ने बढ़ के ले लिया। 2 सर वहां ऐसे ही पड़े हुए थे। किसी ने पूछा, ए मोमिना, ज़ैनब से कहा, ए मोमिना, क्या इन बच्चों का कोई वारिस नहीं है? ज़ैनब तड़प गई, ए मोमिना, अरे इस तरह से ना कहा, इन बच्चों की माँ मैं ज़ैनब हूँ, अगर मैं अपने बच्चों पे रोऊं तो हुसैन पे गिरिया कौन करेगा? अजीजो सुनेंगे, ए अजीजो सुनिए, बहुत रोएंगे। तबर्रुकात वापस किए जाने लगे। मक्तल लिखता है, उसी तबर्रुकात में असगर के छोटे छोटे कुर्ते, जला हुआ झूला, रबाब ने असगर का कुर्ता हाथ में लिया, करबला का रुख किया। ए मेरे बेटे, अरे तुम्हारा कुर्ता आया है, तुम्हारा झूला आया है, क्या अपनी माँ के पास नहीं आओगे? उसके बाद हुसैन का खूब भरा पैरान पेश किया गया, ज़ैनब ने बढ़ के ले लिया। उसके बाद तारीख कहती है सैदानियों की चादर आना शुरू हुई, ज़ैनब की चादर आई, ज़ैनब ने लिया, उम्मे कुलसूम की चादर आई, उम्मे कुलसूम ने लिया। ए अजीजो, उसी चादर में एक छोटी सी चादर थी, ज़ैनब ने चादर को उठाया, सकीना की कब्र पे आई। ए सकीना, अरे बेटी तुम्हारी चादर आई है, क्या अपनी चादर नहीं लोगी? हमारे साथ वतन नहीं जाओगी? उठो, हम वतन जा रहे हैं। तुमको बहुत शौक था ना, तुम पूछती थी ना, ए फूफी अम्मा ये परिंदे कहाँ जा रहे हैं? तो मैं कहती थी अपने अपने वतन को जा रहे हैं, तो तुम कहती थी ना, ए फूफी अम्मा मुझे अपना वतन कब नसीब होगा? ए बेटी उठो, हम वतन जा रहे हैं। ए अजीजो, शायद कब्र से आवाज, ए फूफी अम्मा, अरे मुझको मेरा वतन नसीब में नहीं था, आपको मुबारक हो, लेकिन जब करबला जाइएगा बाबा को मेरा सलाम कहिएगा, कहिएगा आपकी बेटी तड़प तड़प के जिंदाए शाम में मर गई। चचा अब्बास से कहिएगा, ए चचा अब्बास, आपके बाद जालिमों ने सकीना को तमाचे मारे, गोशवारे छीने। अजीजो, काफिला तैयार हो गया, काफिला तैयार हो गया। अब जाने की तैयारी हो रही थी। ये सारी बीबियां, शाम की औरतें काला कपड़ा पहन के आई, और बीबियां हमारी पे सवार हो गई। ये अजीजों, आज शाम की बीबियां काला कपड़ा पहन के आई हैं, क्योंकि इनको पता चल गया था ना, हकीकत का पता चल गया, ये रसूल की नवासियां हैं, अली की बेटियां हैं, फातिमा जहरा की बेटियां हैं। आज वेदा करने के लिए काला कपड़ा पहन के आई थी, हाथ में पत्थर लेके नहीं आई थी, गरम पानी लेके नहीं आई थी, अंगारे लेके नहीं आई थी। ए अजीजों, ज़ैनब ने नाके से अपने
مانگا نہیں. اب میں یہاں سے جا رہی ہوں لیکن ایک میری درخواست ہے. ارے جب میں آئی تھی یہاں تو ایک 4 سالہ بچی کو لے کے آئی تھی جس کا انتقال ہو گیا. زندان شام میں اس بچی کو دفن کر کے جا رہا ہوں. اے شام کی عورتوں, ارے اس بچی کو اکیلا مت چھوڑنا. کبھی کبھی آ کے اس کی قبر پہ چراغ جلا دینا. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلِبٍ يَنقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. إِذًا بِقَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ مَاتَ الْحُسَيْنُ. یا حسین